રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એક વખત ગિરિમથક સાપુતારા ખીલી ઉઠ્યું છે। પ્રવાસન સ્થળ સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે। અહીં શનિવાર મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે, જેના લીધે સાપુતારા ફરવા ગયેલા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। શનિ રવિ હોવાથી હિલ સ્ટેશન સાપુતારા પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદ પડતા સાપુતારાના રમણીય દ્રશ્યો સામે આવ્યા। વરસાદ પડતા વાતાવરણ આહલાદક બન્યું, જ્યારે કે વીકેન્ડ હોવાથી પ્રવાસીઓનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે। જણાવી દઈએ કે રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસે તેવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે। 6 થી 9 જૂન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે। તારીખ 10 જૂન અને 11 જૂનના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 12 જૂનના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરાઈ હતી। ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે રાજ્યમાં વહેલા જ વરસાદી માહોલ જામી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।